વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ઇન ફ્યુચર લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? રીડ ઇન ધ ફોલોઇંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડઝ સિદ્ધાર્થ વેન ટુ બીકમ? તો કે સિદ્ધાર્થ વેન્ટ્સ ટુ બીકમ અ ટીચર. બીજું છે કે વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ? તો કે સિદ્ધાર્થ વિલ લાફ એન્ડ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. ત્રીજું, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ? તો કે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ ઓર ફાઇન્ડ ફોલ્ટ ધેમ. ફોર, હાઉ વિલ સિદ્ધાર્થ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટીઝ ઓફ સ્ટુડન્ટ્સ? તો કે સિદ્ધાર્થ વિલ પ્લે ધેમ એન્ડ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. આન્સર ધ ક્વેશ્ચન છે. ફર્સ્ટમાં શું કહે છે? સિદ્ધાર્થ વેન ટુ બીકમ બ્લેન્ક? તો કે સી એટલે કે આ ટીચર આવશે. સેકન્ડ, સિદ્ધાર્થ વિલ નેવર બ્લેન્ક ઇઝ સ્ટુડન્ટ્સ? તો કે એ એટલે કે ઇન્સલ્ટ આવશે. થર્ડ, એવરી સ્ટુડન્ટ્સ એઝ સમ? તો કે બી એટલે કે સ્પેશિયલ એબિલિટીઝ આવશે. સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિલ્ટ? તો કે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિલ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસરૂમ. સેકન્ડ છે, વોટ ડઝ સિદ્ધાર્થ ડિસલાઇક? તો કે સિદ્ધાર્થ ડિસલાઇક લેક્ચર્સ. થર્ડ, હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ? તો કે સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ થોટ એક્ટિવિટીઝ. આન્સર ધીસ ક્વેશ્ચન છે. ફર્સ્ટમાં શું કહે છે? સિદ્ધાર્થ વિલ ગીવ ધેર બ્લેન્ક ઇન ધ ક્લાસ? તો કે ડી એટલે કે ઓપિનિયન્સ. સેકન્ડ, સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સ્યુલ્ટ ઓન બ્લેન્ક ઇન ધ ક્લાસરૂમ? તો કે એ એટલે કે પિન ડ્રોપ સાયલેન્ટ. થર્ડ, ધેર વિલ બી બ્લેન્ક વોઇસીસ ઇન ધ ક્લાસ? તો કે સી એટલે કે ચીરફુલ. ફોર્થ, સિદ્ધાર્થ ડિસલાઇક બ્લેન્ક? તો કે બી એટલે કે લેક્ચર્સ આવશે. ફિફ્થ, સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ થ્રુ? તો કે સી એટલે કે એક્ટિવિટીઝ આવશે. થર્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ડીડ ઇવા ગો લાસ્ટ વીક? તો કે લાસ્ટ વીક ઇવા વેન્ટ ટુ હર અંકલ્સ પ્લેસ. સેકન્ડ, હુ કેમ ધેર? તો કે અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા. થર્ડ, વોટ ડીડ ધે ક્રોસ? તો કે ધે ક્રોઝ the by Bay of Khambat. Fourth, when did they cross the Bay of Khambat? તો કે they crossed the Bay of Khambat when there was no tide. Fifth, what did they come to see? તો કે they come to see the flock of flamingo at night. Sixth, how did they observe the night sky? તો કે they observed the night sky with a big telescope. આન્સર ધીસ ક્વેશ્ચન છે. ફર્સ્ટમાં શું કહે છે? ધ બોયઝ એન્ડ ગર્લ્સ ક્રોસ્ડ ધ બ્લેન્ક? તો સી આવશે એટલે કે બે ઓફ ખંભાત. સેકન્ડ, ધ બોયઝ એન્ડ ધ ગર્લ્સ ક્રોસ ધ બે ઓફ ખંભાત વેન બ્લેન્ક? તો કે એ એટલે કે ધેર વોઝ નો ટાઇડ. થર્ડ, ધે કેમ ટુ સી ફ્લોક ઓફ બ્લેન્ક? તો કે સી એટલે કે ફ્લેમિંગો. ફોર્થ, ધે ઓબ્ઝર્વ ધ બ્લેન્ક વિથ અ ટેલિસ્કોપ? તો કે બી એટલે કે નાઇટ સ્કાય. ફિફ્થ, વિચ વર્ડ ઇન યુઝ ફોર ગ્રુપ ઓફ બર્ડ્સ? તો કે ડી એટલે કે ફ્લોક્સ આવશે. ફોર્થ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વોઝ ધ ઓર્ગેનાઇઝર? તો કે ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર. સેકન્ડ, વોટ ડીડ ઇવા લર્ન? તો કે ઇવા લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ અબાઉટ નેચર. થર્ડ, વોટ વિલ ઇવા બીકમ? તો કે ઇવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. ફોર્થ, વોટ વિલ ઇવા સ્ટડી? તો કે ઇવા વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાય, ઇન્સેક્ટ, એનિમલ, સોઇલ્સ એન્ડ ટ્રીઝ. આન્સર ધીસ ક્વેશ્ચન છે. ફર્સ્ટમાં શું કહે છે? ધવલભાઈ વોઝ ધ બ્લેન્ક? તો કે ડી એટલે કે ઓર્ગેનાઇઝર. સેકન્ડ, ઇવા લર્ન અ લોટ ઓફ અબાઉટ બ્લેન્ક? તો કે એ એટલે કે નેચર. થર્ડ, ઇવા વિલ બીકમ અ બ્લેન્ક? તો કે સી એટલે કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. ફોર્થ, ઇવા વિલ લર્ન બ્લેન્ક? તો કે એ એટલે કે સ્કાય ગેઝિંગ આવશે. ફાઇવ પેરેગ્રાફ છે, એમાં શું કહે છે? આન્સર ધીસ ક્વેશ્ચનમાં ફર્સ્ટમાં, ધીસ વર્ક ઇઝ અ સર્વિસ ટુ ધ બ્લેન્ક? એટલે કે સી આવશે એટલે કે યંગ જનરેશન. સેકન્ડ છે કે ધીસ વર્ક વિલ મેક લાઈફ બ્લેન્ક? તો કે સી એટલે કે થ્રિલિંગ આવશે. થર્ડ, યુ કેન અર્ન બ્લેન્ક? તો કે એ એટલે કે ગુડ મની આવશે. સિક્સ પેરેગ્રાફ લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વિલ ઇવા એન્ડ હર ફ્રેન્ડ ડુ? તો કે ઇવા એન્ડ હર ફ્રેન્ડ વિલ ઓર્ગેનાઇઝર ટ્રીપ ટુ ડિફરન્ટ પાર્ટ ઓફ ગુજરાત. સેકન્ડ, વોટ વિલ બી ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન? તો કે ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી
ટુગેધર વિથ નેચર. આન્સર ધીસ ક્વેશ્ચન છે ફર્સ્ટમાં શું કહે છે ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી બ્લેન્ક તો કે એ એટલે કે ટુગેધર વિથ નેચર. સેકન્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ડઝ નીતિન લવ તો કે નીતિન લવ્સ નેચર. સેકન્ડ વાય વિલ નીતિન બીકમ અ ફાર્મર તો કે નીતિન વિલ બીકમ અ ફાર્મર બીકોઝ હી લાઇક્સ પોલ્યુશન ફ્રી લાઈફ. થર્ડ છે વોટ વિલ નીતિન એન્જોય તો કે નીતિન વિલ એન્જોય ઓલ ધ સિઝન. ફોર છે ક્વેશ્ચન તો કે વોટ વિલ નીતિન્સ ફેમિલી હેવ તો કે નીતિન્સ ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ ફ્રેશ એર એન્ડ હેલ્ધી વોટર. ફિફ્થ વોટ વિલ નીતિન કીપ તો કે નીતિન વિલ કીપ અ શેડ અ ક્રાઉઝ બફેલોઝ એન્ડ ગોટ્સ. સિક્સ વોટ વિલ ધ એનિમલ ગીવ તો કે ધ એનિમલ્સ વિલ ગીવ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. આન્સર ધીસ ક્વેશ્ચન છે ફર્સ્ટમાં શું કે નીતિન લવ્સ બ્લેન્ક તો કે સી એટલે કે નેચર. સેકન્ડ નીતિન લાઇક્સ અ બ્લેન્ક લાઈફ તો કે ડી એટલે કે પોલ્યુશન ફ્રી. થર્ડ વેર ડુ ફાર્મર્સ કીપ કાઉઝ એન્ડ બફેલોઝ તો કે એ એટલે કે શેડ આવશે. એ જ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ વિલ નીતિન ગ્રો તો કે નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. સેકન્ડ વોટ કેન અ ફાર્મર એન્જોય તો કે અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ. થર્ડ છે કે વોટ કેન અ ફાર્મર ગીવ ટુ અધર્સ તો કે અ ફાર્મર કેન ગીવ અ હેલ્ધી લાઈફ ટુ અધર. આન્સર ધીસ ક્વેશ્ચન છે ફર્સ્ટમાં શું કહે છે નીતિન વિલ ગ્રો બ્લેન્ક ક્રોપ્સ તો કે એ એટલે કે ઓર્ગેનિક. સેકન્ડ બ્લેન્ક ઇઝ અ ગુડ પ્રોફેશન તો કે આવશે સી એટલે કે ફાર્મિંગ. થર્ડ બ્લેન્ક કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર તો કે ડી એટલે કે ફાર્મર. ક્વેશ્ચન 2 રાઇટ ટ્રુ ઓર ફોલ્સ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ એટલે કે ખોટું હોય તો આપણે સાચું વાક્ય બનાવવાનું રહેશે. તો પહેલો છે કે સિદ્ધાર્થ વિલ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ તો કે ટ્રુ. સેકન્ડ સિદ્ધાર્થ વિલ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ તો કે ફોલ્સ. ખોટું છે તો આપણે સાચું વાક્ય બનાવીશું સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ. થર્ડ સિદ્ધાર્થ લાઇક લેક્ચર તો કે ફોલ્સ તો સાચું બનાવીશું સિદ્ધાર્થ ડિસલાઇક લેક્ચર્સ. ફોર વાક્ય છે સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ થોટ એક્ટિવિટીઝ તો કે ટ્રુ. ફિફ્થ સિદ્ધાર્થ વિલ ઇન્સિટ ઓન પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસ તો કે ફોલ્સ. એનું સાચું બનીશું સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સલ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસ. સિક્સ આવશે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ તો કે ટ્રુ. 7 ઇવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ તો કે ટ્રુ. 8 ઇવા વિલ નોટ અર્ન અ ગુડ મની તો કે ફોલ્સ. તેને સાચું બનાવીશું ઇવા વિલ અર્ન અ ગુડ મની. 9th આવશે ધ બોયઝ એન્ડ ગર્લ્સ કેમ ટુ સી ફ્લોક ઓફ ઇગ્રેટ્સ તો કે ફોલ્સ. સાચું બનાવીશું ધ બોયઝ એન્ડ ધ ગર્લ્સ કેમ ટુ સી ફ્લોક ઓફ બર્ડ્સ. 10th ઇવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર તો કે ટ્રુ આવશે. એ લઈશું નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર તો કે ફોલ્સ. સાચું બનાવીશું નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. 12 આવશે નીતિન લાઇક્સ પોલ્યુશન ફ્રી લાઈફ તો કે ટ્રુ. 13 નીતિન વિલ નોટ એન્જોય ઓલ સિઝન તો કે ફોલ્સ. એનું બનશે નીતિન વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. 14 નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ તો કે ટ્રુ આવશે. ક્વેશ્ચન 3માં શું કીધું રાઇટ ધ સેન્ટેન્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ એટલે કે તમને ખબર પડી કે ગોનું આપણે અહીંયા શું કરવાનું સાદો વર્તમાન કાળના રૂપમાં ફેરવવાનું છે એટલે તમને ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો ત્રીજા પુરુષ એકવચન હોય ત્યાં કારણ આપણે એસ અને ઈએસ લગાવવાનું રહે છે નકર બીજા બધે એનવેજ વાક્ય આવશે. તો ફર્સ્ટ છે ધ ચિલ્ડ્રન બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે તો ચિલ્ડ્રન એટલે બાળકો એટલે કે બહુવચન થયું તો ત્રીજો પુરુષ એકવચન નથી એટલે કે એનું એ જ વાક્ય એટલે ગોનું ગોજ આવશે. બીજું છે ફાધર બ્લેન્ક ન્યૂઝપેપર એવરી ડે તો કે રીડનું રીડ્સ આવશે કારણ કે ફાધર શું છે ત્રીજો પુરુષ એકવચન એટલે કે ક્રિયાપદના અંતે એસ કે યસ મૂકવું પડશે તો આપણે રીડનું રીડ્સ મૂકી દે કે યસ મૂક્યો છે એટલે આ રીતે મૂકવાનું રહેશે. બાકીના વાક્ય આ રીતે બનશે. થર્ડ રજનીભાઈ બ્લેન્ક ધ બસ તો કે ડ્રાઈવનું ડ્રાઇવ્સ. ફોર્થ અ પોસ્ટમેન બ્લેન્ક લેટર્સ તો કે ડિલિવરનું ડિલિવર્સ. ફિફ્થ ધ બોયઝ બ્લેન્ક ધ રૂમ એવરી ડે તો ક્લીનનું ક્લીન જ આવશે. 6 અંશાબેન બ્લેન્ક ધ ક્લોથિસ વોશનું વોશિસ. 7 અ કાઉ બ્લેન્ક મિલ્ક તો ગીવનું ગીવ્સ. 8 ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન તો વિઝિટનું વિઝિટ જ આવશે. 9th મનુભાઈ બ્લેન્ક ધ બેલ તો રિંગનું રિંગ્સ.
10th મધર બ્લેન્ક ફૂડ એવરી ડે, તો કુકનું કુક્સ આવશે. ક્વેશ્ચન 4 લઈશું. રાઇટ ધ સેન્ટેન્સ એ શો ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ આપેલું છે એટલે અહીંયા આપણે શું કરવાનું છે, ભૂતકાળમાં ફેરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ છે મીરાબેન બ્લેન્ક ક્લોથિસ લાસ્ટ ઇવનિંગ, તો વોશનું વોશડ. સેકન્ડ છે ફારિદા બ્લેન્ક હોમ યસ્ટરડે, તો કમનું કેમ. થર્ડ ધ બોયઝ બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ સન્ડે, તો ફ્લાયનું ફ્લ્યુ. ફોર્થ રચના બ્લેન્ક અ રંગોલી યસ્ટરડે, તો ડ્રોનું ડ્ર્યુ. ફિફ્થ વી બ્લેન્ક એપલ્સ ઇન ધ મોર્નિંગ, તો ઇટનું એટ. સિક્સ ધે બ્લેન્ક ટુ જામનગર યસ્ટરડે, તો ગોનું વેન્ટ. 7 ધ પોયન બ્લેન્ક ધ બેલ, તો રિંગનું રેંગ. 8 આઈ બ્લેન્ક ધેટ શર્ટ યસ્ટરડે, તો લાઇકનું લાઇકડ આવશે. ક્વેશ્ચન 5 લઈશું. એમાં રાઇટ ધ સેન્ટેન્સ એઝ અ શો ઇન ધ એક્ઝામ્પલ. અહીંયા આપણે ભવિષ્યકાળમાં ફેરવાનું રહેશે, એટલે કે વાક્ય જે તમને કૌંસમાં આપેલું છે શબ્દ એને મૂકવાનું, આગળ ખાલી ફક્ત વિલ મૂકી નાખવાનું રહેશે. તો ફર્સ્ટ આવશે ધ ગર્લ્સ બ્લેન્ક ધ રંગોલી ટુમોરો, એટલે કે વિલ ડ્રો. સેકન્ડ મિતાલી બ્લેન્ક હર ફાધર ટુમોરો, તો કે વિલ કોલ. થર્ડ ધે બ્લેન્ક ફોર અ પિકનિક ટુમોરો, તો કે વિલ ગો. ફોર્થ આવશે રાજેશભાઈ બ્લેન્ક ધ શોપ ટુમોરો, તો કે વિલ ઓપન. ફિફ્થ મિસ્ટર પંડ્યા બ્લેન્ક અઝ અ ન્યૂ લેસન, તો કે વિલ ટીચ. 6 સાગર બ્લેન્ક અઝ ટુમોરો, તો કે વિલ હેલ્પ. 7 ધ ગર્લ્સ બ્લેન્ક ઇન ધ ગાર્ડન, તો કે વિલ સ્કીપ. 8 અમન બ્લેન્ક ઓન ધ બ્લેકબોર્ડ, તો કે વિલ રાઇટ. 9th વી બ્લેન્ક ફોર અ પિકનિક નેક્સ્ટ સન્ડે, તો કે વિલ ગો. 10th સુમન એન્ડ લતા બ્લેન્ક ઇન ધ ઇવનિંગ, તો કે વિલ કુક આવશે. ક્વેશ્ચન 6 લઈશું. એમાં શું કહે છે, ધેર વિલ બી અ સાયન્સ ફેર એન્ડ વિદ્યા મંદિર સ્કૂલ ટુમોરો, સ્ટડી ધેર પ્લાન કેરફુલી. તો અહીંયા તમને આપેલું છે, તો શું કહે છે, હવે એની પરથી પ્રશ્ન જવાબ છે. તો કહે છે એમાં આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝ ઓન ધ ટેબલ આપેલું છે, એમાંથી પ્રશ્ન જવાબ છે. તો ફર્સ્ટ છે કે વેર ઇઝ ધ ફેર, તો કે ધ ફેર ઇઝ એટ વિદ્યા મંદિર સ્કૂલ. સેકન્ડ હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ફોર ધ ફેર, તો કે 12 સ્ટુડન્ટ્સ. થર્ડ છે હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ઓફ ધેર ફેર, તો કે 4 ટીચર. ફોર્થ વેન વિલ ધ પાર્ટિસિપેન્ટ્સ ગેટ અ ટી એન્ડ સ્નેક્સ, તો કે એટ 11 AM એન્ડ 3 PM. ફિફ્થ છે હુ વિલ એલોટ ધ સ્ટોલ્સ, તો કે પૂજા વિનય અને ઉમંગ આવશે. 6 હુ વિલ વેલકમ ધ ગેસ્ટ, તો કે મેઘા કિરણ એન્ડ હર્ષ. 7 હુ વિલ રજિસ્ટર ધ એન્ટાયર્સ, તો કે મોહન ઋત્વિક ગીતા. 8 લઈશું હુ વિલ અરેન્જ ફોર અ ટી એન્ડ સ્નેક, તો કે અલી વંદના વામિની. 9th લઈશું હુ વિલ ગાઈડ અલી વંદના એન્ડ વામિની, તો કે રજનીભાઈ. 10th લઈશું હુ વિલ ગાઈડ મોહન રવિ એન્ડ ગીતા, તો કે શૈલેષભાઈ. 11 હુ વિલ ગાઈડ મેઘા કિરણ એન્ડ હર્ષ, તો કે દીપાલીબેન. 12th હુ વિલ ગાઈડ પૂજા વિનય એન્ડ ઉમંગ, તો કે મિતાલી બેન આવશે. 13 વેન વિલ ધ ગેસ્ટ એરિવ, તો કે એટ 9:30 AM. 4th વેન વિલ ધ રજિસ્ટર બિગિન એટ 8 AM to 9 AM આવશે. બી લઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ બેઝ ઓન ધ આન્સર. તો આવશે ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ, રજિસ્ટ્રેશન વિલ સ્ટાર્ટ એટ 8 AM, ગેટ્સ વિલ એરિવ વિલ વોલન્ટિયર એટ 9 AM, 12 students for will register for the fair, all 4 teachers will be in charge of the fair. Mohan, Ravi and Geeta 8 AM to 9 PM, the entires they will register and register the entries for will guide. Shailesh Bhai will guide them. Pooja, Vinay and Umang will allot us stalls from 9 AM to 9:30 AM. They will be guided by Mitali Ben. Ali, Vadna and Yamini will organic for tea and snacks at 11 AM, and them at will become in the afternoon. They will guided by 3 AM. Megha, Kiran and Hers, Rajni Bhai the guide gates at 9:30 AM. They will be guided by Deepali Ben. ક્વેશ્ચન 7 છે, એમાં શું કહે છે રાઇટ અબાઉટ 5 to 7 સેન્ટેન્સ ઓન ધ ફોલોઈંગ ટોપિક્સ. એટલે કે ફર્સ્ટ છે કે આઈ વિલ બીકમ, એના વિશે આપણે લખીશું 5 થી 7 વાક્ય. તો આવશે વેન આઈ ગ્રો અપ આઈ વિલ બીકમ અ ડોક્ટર, આઈ વિલ વર્ક ઇન અ વિલેજ, આઈ વિલ ગાઈડ અ સ્મોલ હોસ્પિટલ ઇન ધ વિલેજ, આઈ વિલ હેલ્પ ધ પીપલ ધેર,
I will give them free medicines. I will also tell them how they can live healthy life. I will tell them to keep their and village clean so that there are no disease. સેકન્ડ છે અ વિઝિટ ટુ અ ગાર્ડન. તો આવશે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ સરદાર બાગ નિયર માય હાઉસ. ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન. ધેર આર many trees and plants in the garden. There is a merry-go-round too. There is a small pond in the garden. There were some ducks in the pond. I enjoy in the garden. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.